ગુડ મોર્નિંગ બાળકો. આજના દિવસે ફરી પાછું આપણે ભેગા થયા. બરાબર છે. ગણ વિશે ઘણી બધી ચર્ચા કરી, પ્રાથમિક ચર્ચાઓ કરી. ગણ છે કે કેમ, યાદીની રીત અને ગુણધર્મની રીત. સ્વાધ્યાય 1.1 ના દાખલા જોયા. બરાબર છે. મેં તમને શનિવારે વર્કશીટ આપી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓએ એને સોલ્વ કરીને પણ મોકલી આપી. બરાબર છે. કંઈક દાખલામાં તકલીફ હોય તો મને ઘણાએ પૂછ્યું હતું પણ ખરું, વોટ્સએપથી પણ પૂછ્યું હતું. બરાબર, મેં એને સોલ્વ કરીને મોકલી આપ્યું. ચાલો આપણે સ્વાધ્યાય 1.1 નો એક છેલ્લો દાખલો બાકી છે એ જોઈ લઈએ. એની અંદર પણ સિમ્પલ જોડકા જોડો એ સ્વરૂપનું છે. એક બાજુ આપ્યું છે ગુણધર્મની રીત અને એક બાજુ આપ્યું છે યાદીની રીત. જોઈ લઈએ સ્વાધ્યાય 1.1 નો છઠ્ઠો દાખલો. અહીંયા આગળ આખું યાદીની રીતે આપ્યું છે, અહીંયા આગળ ગુણધર્મની રીતે બધા જ ગણ લખેલા છે. તો ગુણધર્મની રીતે જે છે એને આપણે સૌપ્રથમ યાદીની રીતે લખી દઈએ તો દાખલો એકદમ સરળ થઈ જશે. તો અહીંયા આગળ ઓપ્શન એ છે, એની અંદર આપ્યું છે x such that x એ અવિભાજ્ય સંખ્યા છે. હવે x એ અવિભાજ્ય સંખ્યા એટલે તમે જાણો છો તો કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે 2 3 5 બરાબર છે, 7 8 9 10 નહીં આવે, 11 12 નહીં, 13 આવશે. બરાબર છે. આ રીતની અવિભાજ્ય સંખ્યાઓ બધી આવશે. અવિભાજ્ય સંખ્યાઓ છે એ તો ખરું, વધારાની શરત છે 6 નો અવયવ. બરાબર છે. એ જે ગણ છે એમાં 6 નો અવયવ અને પાછા અવિભાજ્ય. તો 6 ના અવયવ કયા કયા પડે? તો કે 1 ગુણ્યા 6, તો એ 6 ના અવયવ થઈ ગયા. 2 તરી 6, તો 6 ના ટોટલ અવયવ કેટલા પડશે? તો કે 1 2 3 અને 6. બરાબર છે. 1 2 3 અને 6. પણ એની અંદર પાછી વાત કરી છે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા એટલે માત્ર બે જ ઘટકો આવે, એટલે કે 2 અને 3. એક એ તટસ્થ છે, અવિભાજ્ય કે વિભાજ્ય નથી, અને 6 એ તો વિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આગળ ઓપ્શન એ છે, એની અંદર ગણના ઘટકો આવશે 2 અને 3. તો અહીંયા આગળ 2 અને 3 તો કે બીજા નંબર ઉપર છે. મતલબ કે અહીંયા આગળ એવું થયું કે બીજા નંબર છે એની સામે ઓપ્શન આવશે એ. બરાબર છે. આગળ વાત કરીએ ગણ b. તો ગણ b છે x such that x એ 10 થી નાની. બરાબર છે. 10 કરતા નાની સંખ્યાની વાત કરીએ તો 1 થી 9. પણ એની અંદર પણ પાછી કન્ડિશન મૂકે છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 10 થી નાની અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાની વાત કરી છે, અવિભાજ્ય કે વિભાજ્યની વાત કરી નથી. તો અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે 1, પછી આવશે 2, એ તો યુગ્મ થઈ ગઈ. પછી આવશે 3 4 યુગ્મ 5, તો એ રીતે આવશે 1 3 5 7 અને 9. 10 કરતા નાની તો 1 3 5 7 અને 9. તો અહીંયા આગળ ઓપ્શન ચોથો છે. બરાબર. ચોથા ઓપ્શનની સામે આપણો ઓપ્શન આવશે બી, 1 3 5 7 9. એટલે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા, સોરી 10 કરતા નાની અયુગ્મ સંખ્યાઓ. હવે અહીંયા આગળ સી ઓપ્શન જોઈએ. x એ પ્રાકૃતિક સંખ્યા તો ખરી જ, પ્રાકૃતિક સંખ્યા જાણો છો. અને પછી આપ્યું છે 6 નો અવયવ પણ હોય. જોજો અહીંયા આગળ પહેલું ઓપ્શન એમાં પણ 6 નો અવયવ હતો, પણ અહીંયા વધારાની શરત હતી અવિભાજ્ય. અહીંયા આગળ 6 નો અવયવ અને પ્રાકૃતિક. તો પહેલા ઓપ્શન એ માં જ વાત કરી 6 ના અવયવ કયા કયા? તો કે 1 2 3 અને 6. બરાબર. એ બધી જ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે સી ની અંદર જે સી આપ્યો છે એ આપણને ગુણધર્મની રીતે આપ્યો છે. એને જો યાદીની રીતે લખવા જઈએ તો એના ઘટકો મળે આપણને 1 2 3 અને 6. તો અહીંયા આગળ છે ઓપ્શન પહેલું. બરાબર. તો પહેલા ઓપ્શનની સામે આવશે ઓપ્શન સી. અને છેલ્લે ઓપ્શન ડી, મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષર. એટલે ગણની અંદર આવે m, a t h e. m તો ઓલરેડી આગળ આવી ગયો છે, a પણ આવી ગયો છે, t પણ આવી ગયો છે, i નથી આવ્યો, c નથી આવ્યો અને s નથી આવ્યો. તો મતલબ કે આવશે m a t h e i c s. બરાબર છે. તો મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરનો ગણ આ રીતના બનશે. તો આપણે જે ત્રીજું છે જે યાદીની રીત છે એની સામે ગુણધર્મની રીત આવશે ડી. એટલે બીજાની સામે ઓપ્શન એ મળ્યો, ચોથાની સામે બી, પહેલાની સામે સી અને ત્રીજાની સામે ડી. ખૂબ સરળ દાખલો હતો. બરાબર. આગળ થોડી નોંધની વાત કરીએ. સ્વાધ્યાય 1.1 આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે. આગળ નોંધની વાત કરીએ તો નોંધની અંદર છે ખાલી ગણ. કદાચ તમને આઈડિયા આવી ગયો હશે ખાલી ગણ એટલે શું? તો જે ગણમાં એક એક ઘટક હોય નહીં. બરાબર. જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય. એટલે પ્રોપર ડેફિનેશન આ છે, જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય.
એટલે એની અંદર એક પણ ઘટક આવે નહીં. એક પણ ઘટક ધરાવતો ન હોય તેવા ગણને આપણે શું કહીશું? ખાલી ગણ. અથવા તો એના માટેનો બીજો શબ્દ છે રિક્ત ગણ. ખાસ યાદ રાખજો, ખાલી ગણ માટે બીજો શબ્દ છે રિક્ત ગણ. અને એનો સંકેત છે ફાઈ. આને બોલાશે ફાઈ અથવા તો બે છગડીયા કૌંસ. છગડીયો કૌંસ આવી રીતે કરી દેવાનો, અંદર એક પણ ઘટક છે નહીં. તો આ થયો ખાલી ગણનો સંકેત કે જેની અંદર એક પણ ઘટક હોય ને. હું તમને એક ઉદાહરણ આપી દઉં ખાલી ગણનું. જોતા રહેજો અહીંયા આગળ. ગણ A બરાબર x such that x belongs to n. x એ પ્રાકૃતિક છે અને સાથે સાથે શરત છે x એ 3 કરતા નાનો અને x એ 15 કરતા મોટો છે. વચ્ચે છે અને, એટલે અહીંયા આગળ એવો x લેવાનો કે જે 3 કરતા નાનો હોય. પ્રાકૃતિક તો છે તો 3 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? 1 અને 2. અને x ની કિંમત 15 કરતા પણ મોટી હોય તો 16 17. વચ્ચે અને છે એટલે બંનેનો આપણે કોમન જે હોય એ લેવું પડે. અંદરથી કોમન જે ઘટક હોય એ. તો એવી સંખ્યા કોમને કે જે 3 કરતા પણ નાની હોય અને 15 કરતા મોટી હોય. તો એવી કોઈ જ પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. તો આ ગણ થયો અહીંયા આગળ ખાલી ગણ, કારણ કે એક પણ ઘટક આવે નહીં. અથવા તો એને આવી રીતે પણ લખી શકો. આ ખાલી ગણનું ઉદાહરણ થયું. આગળ વાત કરીએ શાંત ગણ. તો શાંત ગણ જે ગણ ખાલી ગણ હોય, ખાલી ગણ હોય શાંત ગણ એટલે જે ગણ ખાલી ગણ હોય, અહીંયા આગળ લખ્યું છે ખાલી હોય અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તે ગણને શાંત ગણ કહે છે. સરળ ભાષામાં કહીએ તો ગણના ઘટકોને તમે ગણી શકો એવા ગણને શાંત ગણ કહેવાય. ખાલી ગણ તો અંદર કેટલા ઘટકો આયા ગણી શકાય? કેટલા? 0. એક પણ ઘટક નહીં તો 0. કોઈ ગણ એવો છે જેની અંદર 5 ઘટકો છે, 1 2 3 4 અને 5, તો ઘટકો ગણી શકાય. 1 2 3 4 5 5 ઘટકો છે. તો એવા ગણને પણ કેવો કહેવાય? શાંત ગણ. એટલે કે નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા હોય. સભ્ય સંખ્યા એટલે ગણના ઘટકોની સંખ્યા કેટલી હોય? નિશ્ચિત ધન પૂર્ણાંક, ચોક્કસ ધન પૂર્ણાંક 5 હોય 10 હોય 12 હોય 13 હોય આપણે ગણી શકીએ. બરાબર છે? તો એવા ગણને કહેવાય શાંત ગણ. અને જે ગણ અન્યથા તે ગણને અનંત ગણ કહેવાય. મતલબ જે ગણ શાંત ગણ નથી તેવા ગણને અનંત ગણ કહેવાય. બરાબર? દાખલા તરીકે અનંત ગણનું એક ઉદાહરણ આપો તો ગણ b બરાબર x such that x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. કેવી સંખ્યા છે? યુગ્મ અને પ્રાકૃતિક. તો જોઈએ આગળ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો આપણને ખબર છે 2 આવે, 4 6 8 10 12 ક્યાં સુધી જશે? અનંત સુધી. કોઈ જ બીજી શરત મૂકી નથી કે x ની કિંમત આના કરતા નાની છે. તો અહીંયા ગણના ઘટકોને તમે ગણી શકો નહીં. બરાબર? આ એક ઘટક 2 3 4 5 6 અનંત સુધી. તો છેલ્લો ઘટક કયો છે એ આપણને ખબર હોય નહીં. બરાબર? એટલે આના ઘટકોને આપણે ગણી શકીએ નહીં. એટલા માટે આ ગણને કહેવાય અનંત ગણ. ખ્યાલ આવી ગયો? એટલે શાંત ગણ અને બીજી વાત છે અનંત ગણ. ખાલી ગણ એટલે એક પણ ઘટક ન હોય. શાંત ગણ એટલે એકાદ ઘટક હોય, ગણી શકાય તેવા ઘટક હોય, અથવા એક પણ ઘટક ન હોય. ખાલી ગણમાં એક પણ ઘટક નથી. બરાબર છે? અને બીજા એવા ગણ કે જેના ઘટકો આપણે ગણી શકીએ તો એવા ગણને કહેવાય શાંત ગણ. અનંત ગણ તો ઘટકો અંદર ફિક્સ હોય. બરાબર? ઘટકો આપણને ખબર જ હોય કે આ ઘટકો આવે પણ ગણી શકાય નહીં. જેમ કે મેં છેલ્લું ઉદાહરણ આપ્યું યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આગળ લઈએ ઉદાહરણ 6. ખૂબ સરળ ઉદાહરણ છે. કયો ગણ શાંત અને કયો અનંત ગણ છે તે નક્કી કરવાનું છે. શાંત ગણ અને અનંત ગણ મતલબ આપણે એ નક્કી કરવાનું કે ગણના ઘટકો ફિક્સ છે, ગણી શકાય તેવા છે હા તો શાંત ગણ, અને ગણી શકાય તેવા ન હોય તો એ થઈ ગયો અનંત ગણ. તો આપણે ચલો પહેલું જોઈ લઈએ આગળ. x such that x belongs to n અને x - 1 into x - 2 equal to 0. અહીંયા આગળ x એ પ્રાકૃતિક છે એવું આપેલું છે. શરત આપી છે આ બંને કૌંસનો ગુણાકાર 0 છે. તો અહીંયા આગળ x ની કિંમત આપણે શોધી લઈએ. આ બંને કૌંસનો ગુણાકાર 0 છે એનો મતલબ થયો x - 1 બરાબર 0 અથવા x - 2 બરાબર 0. તો આના પરથી આપણે લખી શકીએ x બરાબર 1, અહીંયાથી લખાય x બરાબર 2. તો ગણ a ના ઘટકો થયા 1 અને 2. શું 1 અને 2 ગણી શકાય તેવા છે? તો કે હા
ગણ એ માં કેટલા ઘટકો છે? માત્ર 2 છે. કયા કયા? 1 અને 2. તો આને શાંત ગણ કહેવાય કે અનંત ગણ? ઓબ્વિયસ છે શાંત ગણ, કારણ કે ગણના ઘટકોને આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા આગળ આનો આન્સર આવશે શાંત ગણ. નેક્સ્ટ બીજું બી, x such that x belongs to n. x એ પ્રાકૃતિક તો છે જ, અને x નો વર્ગ બરાબર 4. એવી પ્રાકૃતિક સંખ્યા કે જેનો વર્ગ 4 થાય. તો 1 નો વર્ગ 1, તો 1 ના આવે. 2 છે, 2 નો વર્ગ કરો તો 4. એક જ સંખ્યાની આગળ એવી મળે કે જેનો વર્ગ 4 થાય એ સંખ્યા છે 2. તો ગણ b ની અંદર ઘટક આવશે કેટલા? એક જ ઘટક. ગણી શકાય તેવા ઘટકો છે. તો આ ગણને કેવો ગણ કહેવાશે? શાંત ગણ. તો અહીંયા આગળ આપણે લખી રાખીએ આ ગણ પણ શાંત ગણ છે. ગણ b એ પણ શાંત ગણ મળ્યો આપણને. હવે c ની વાત કરીએ તો x belongs to n. અહીંયા પણ x એ પ્રાકૃતિક છે. પ્રાકૃતિક સંખ્યાઓ ફરી 1 2 3 4 એ બધી જ આવે. ઋણ પૂર્ણાંક કે 0 આવે નહીં, અને અપૂર્ણાંક તો આવે જ નહીં. 1/2 0.5 0.33 એવી કોઈ સંખ્યા ન આવે. અને વધારાની શરત છે 2x - 1 = 0. તો આનો ઉપયોગ કરીને આપણે x ની કિંમત શોધીએ તો 2x - 1 બરાબર 0, મતલબ કે 2x બરાબર 1, મતલબ x બરાબર કેટલા મળ્યા? 1/2. હવે x મળે આપણને 1 ના છેદમાં 2. હવે 1 ના છેદમાં 2 અહીંયા આગળ આનો ઉપયોગ કરી x બરાબર મળ્યા 1 ના છેદમાં 2. પણ ગણમાં શરત આપી છે x એ પ્રાકૃતિક છે. પ્રાકૃતિક હોય તો 1/2 એ તો અપૂર્ણાંક થઈ ગયો. અપૂર્ણાંક એ પ્રાકૃતિક ના કહેવાય. તો 1/2 does not belongs to n. તો એનો મતલબ ગણ c ની અંદર 1/2 તો આવે જ નહીં. તો ગણ c ની અંદર શું આવે? કશું જ નહીં. તો આનો મતલબ થાય ગણ c બરાબર ખાલી ગણ. તો અહીંયા ખાલી ગણ છે તો ગણની અંદર કેટલા ઘટક થયા? એક પણ નહીં, ગણી શકાય 0 ઘટક. તો આવા ગણને પણ શું કહેવાય? શાંત ગણ. નેક્સ્ટ બરાબર છે. ચોથું ડી, ગણ આપ્યો છે x such that x belongs to n. x એ પ્રાકૃતિક સંખ્યા છે, અને આગળ x એ અવિભાજ્ય સંખ્યા પણ છે. તો ચાલો ગણ d ની અંદર લખી દઈએ ઘટકો. અવિભાજ્ય સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી, તટસ્થ સંખ્યા છે. તો અહીંયા આગળ પહેલો ઘટક આવશે 2, પછી આવશે 3 5 7 11 13 17 ક્યાં સુધી? તો કહેશે અનંત સુધી. તો ચાલો ગણ દીના ઘટકો ગણ. ઘટકો અનંત સુધી જાય છે. 1 2 3 4 5 6 7 7 ઘટકો લખ્યા એ આપણને દેખાય છે, પણ ડોટ ડોટ કર્યા છે એટલે ઘટકો થશે અનંત સુધી. તો છેલ્લો ઘટક કયો આપણને ખબર નથી. તો એનો મતલબ આ ગણના ઘટકોને તમે ગણી શકો નહીં. તો આ ગણ થયો અનંત ગણ. અહીંયા ડી આવશે અનંત ગણ. પછી છેલ્લો ઓપ્શન છે, છેલ્લું છે e બરાબર x such that x belongs to n. અને x અયુગ્મ પૂર્ણાંક છે. અયુગ્મ પૂર્ણાંક બરાબર છે. અયુગ્મ પૂર્ણાંક છે તો એનો મતલબ ગણની અંદરના ઘટકો થાય 1 3 5 7 અનંત સુધી. તો અહીંયા પણ ગણના ઘટકોને તમે ગણી શકો નહીં. બરાબર છે. અનંત સુધી જાય છે તો આ ગણ પણ કેવો થશે? અનંત ગણ. બરાબર છે. આ ગણ પણ થયો અનંત ગણ. મતલબ ખૂબ સરળ છે. હજુ કોઈને તકલીફ હોય તો મારો WhatsApp નંબર આપી દઉં છું, અહીંયા આગળ જોતા રહેજો. મારો WhatsApp નંબર છે 9428489667. આના ઉપર કોલ કરી શકો છો અથવા તો WhatsApp થી મને મોકલી શકો છો. ઓકે. ચલો બાળકો આગળ વાત કરીએ. બરાબર છે. આપણે આગલા લેક્ચરમાં વાત કરી શાંત ગણ, અનંત ગણ અને ખાલી ગણની. એકાદ દાખલો પણ લીધો, એકાદ ઉદાહરણ લીધું. બરાબર છે. સ્વાધ્યાય 1.1 આપણું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. આગળ વાત કરીએ સમાન ગણ. બે ગણ સમાન ક્યારે કહેવાય? બહુ ઈઝી છે. બે ગણ સમાન ક્યારે કહેવાય?
ધારો કે ગણ A છે, ગણ B છે. ગણ A ના ઘટકો હું બોલું છું 1 2 3 4 અને 5. ગણ A માં કેટલા ઘટક આવ્યા? 1 થી 5. ગણ B ના ઘટકો x such that x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. ફરી બોલું, ગણ B x such that x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. તો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 2 3 4 અને 5. તો ગણ A માં 1 થી 5 ઘટકો હતા, ગણ B માં પણ 1 થી 5 ઘટક આવ્યા. તો ગણ A અને ગણ B ને સમાન ગણ કહેવાય. બીજી વાત, ગણ A માં ફરી 1 થી 5 ઘટકો, ગણ B ની અંદર A B C D E એમાં પણ 5 ઘટકો. ગણ A માં કયા 5 ઘટક હતા? 1 2 3 4 અને 5. અને ગણ B ની અંદર A B C D E આ 5 ઘટકો. તો શું આને સમાન ગણ કહેવાય? બંનેમાં 5 ઘટકો છે, બરાબર છે. તો સમાન ગણની વ્યાખ્યા એવી છે કે બંને ગણ હોય એના ઘટકોની સંખ્યા તો સમાન હોય, પણ ઘટકો પણ એકના એક જ હોય. મેં પહેલું ઉદાહરણ આપ્યું, એને સમાન ગણ કહેવાય. પણ જે બીજી વાત કરી, ગણ A માં 5 ઘટક કયા કયા? 1 2 3 4 5. ગણ B માં 5 ઘટક કયા કયા? A B C D, બરાબર છે. એમાં પણ 5 ઘટક, પણ એને સમાન ગણ કહેવાય નહીં. ઘટકોની સંખ્યા સરખી છે પણ ઘટકો અલગ અલગ છે, તો સમાન ગણ કહીશું નહીં. તેની વ્યાખ્યા છે ગણ A તથા ગણ B માં, ગણ A તથા ગણ B માં એકના એક જ ઘટકો હોય. બરાબર છે. ગણ A અને ગણ B માં કેવા ઘટકો હોય? એકના એક. તો એવા ગણ ને A અને B ને સમાન ગણ કહેવાય. ખૂબ સરળ છે. આના જેવું ઉદાહરણ એક લઈએ છે. અહીંયા આગળ ઉદાહરણ 7 ની અંદર એવી ઇન્ફોર્મેશન આપી છે કે અમુક ગણ આપી દીધેલા છે. ટોટલ A B C D અને E, બરાબર છે. ટોટલ 5 ગણ આપ્યા છે. 5 ગણની અંદરથી શોધવાનું છે સમાન ગણની જોડે. તો જો ગણ બધા છે આપણને યાદીની રીતે ખબર હોય તો આપણે સરળતાથી કહી શકીએ કે આ બે ગણ સમાન છે, બરાબર છે. કારણ કે આપણે ઘટકો ક્લિયર હોવા જોઈએ. તો ગણ A આપેલો છે, ગણ A ની અંદર ઘટક છે 0. આ તો મળી ગયું, બહુ સહેલું છે. બરાબર, ગણ A નો ઘટક ફિક્સ થઈ ગયો 0. ગણ B જો ખાસ, તો ગણ B x such that x greater than 15 એટલે 15 કરતા મોટા અને 5 કરતા નાના. એવો x કે જે 15 કરતા મોટો હોય અને 5 કરતા નાનો. તો 5 કરતા નાની સંખ્યાઓ 4 3, 15 કરતા મોટી સંખ્યા 16 17. તો બંનેમાં એક પણ ઘટક સામાન્ય નથી, વચ્ચે અને છે. એટલે બંને શરતનું પાલન થાય તેવો x શોધવાનો. મતલબ એવો x કે જે 5 થી નાનો અને 15 થી મોટો, તો એવો કોઈ x અસ્તિત્વ ધરાવતો નથી. તો ગણ B આપણને મળ્યો 5 એટલે કે ખાલી ગણ. ગણ B માં એક પણ ઘટક નથી. ગણ A ની અંદર ફિક્સ છે 0, ગણ B ખાલી ગણ મળ્યો. આગળ વાત કરીએ ગણ C. તો ગણ C x such that x - 5 = 0. તો અહીંયા આગળ એવો x શોધવાનો કે જે કિંમત અહીંયા મૂકો તો 0 મળે. એટલે કે x - 5 = 0. તો ઓબવિયસ છે x બરાબર કેટલા મળ્યા? 5. આ -5 સમીકરણ, તો x ની કિંમત મળી ગઈ 5. તો ગણ C આપણને મળ્યો એક જ ઘટક 5. ગણ C ની અંદર એક જ ઘટક મળ્યો 5. હવે જોતા રહેજો, 3 ગણ મળી ગયા. ગણ A 0, B ખાલી ગણ, C 5. હવે ગણ D x such x² = 25. એવી સંખ્યાઓ કે જેનો વર્ગ 25 થાય. હવે આપણને અહીંયા આગળ કોઈ શરત આપી નથી, x belongs to n કે x belongs to z. હવે કોઈ જ શરત ના આપી હોય એ સંજોગોમાં તેઓ દરેકે દરેક x શોધવાનો કે જેનો વર્ગ 25 થાય, બરાબર છે. તો અહીંયા આગળ x ની કિંમત આપણે કઈ કઈ લખી શકીએ? તો એક વસ્તુ તો આપણને ખબર છે, 5 છે, 5 નો વર્ગ 25 થાય એટલે મેં 5 તો લખી દીધા. હજુ બીજી કોઈ સંખ્યા તમારા ધ્યાનમાં હોય તો તમે કહેશો કદાચ ના, પણ હજુ ઋણ બાજુ ઋણ દિશામાં જવાનું બાકી રહ્યું. -1 એનો વર્ગ કરો તો +1 થાય, -2 નો વર્ગ કરો તો +4 થાય, -3 નો વર્ગ 9, -4 નો વર્ગ 16 અને -5 નો વર્ગ તો કેટલા? 25. એટલે અહીંયા આગળ 5 પણ આવે અને -5 પણ આવી શકે, બરાબર છે. એટલે D ની અંદરના ઘટકો મળે આપણને 5 અને -5.
ખાસ ધ્યાન રાખજો ચારે ચાર ગણ આપણને મળી ગયા. હવે છેલ્લો ગણની વાત કરીએ x such that x એ સમીકરણ x² - 2x - 15 બરાબર 0 નું ધન પૂર્ણાંક બીજ છે. એટલે અહીંયા આગળ x ની કિંમત તો શોધવાની પણ x કેવું તો કે ધન પૂર્ણાંક હોવો જોઈએ. સહેજ અહીંયા આગળ ધ્યાન રાખજો અને અવયવ પાડી દો તો x² અહીંયા આગળ ડાયરેક્ટ અવયવ 15 ના ભાગ પાડીને 2 તો 5 તરી 15 એટલે અવયવ પડ્યા x - 5 બીજો અવયવ x + 3 = 0. તો આનો ઉપયોગ કરો તો x બરાબર 5 મળે. બીજા કૌંસનો ઉપયોગ કરો તો x ની કિંમત મળી -3 બરાબર છે. x બરાબર 5 અને x બરાબર -3 તો ગણ e આપણને મળી ગયો. અહીંયા આગળ ધ્યાન રાખો ધન પૂર્ણાંક બીજ છે તો તમે -3 લઈ શકો નહીં. એક જ ઘટક આવે 5 એકલો જ બરાબર છે. ધન પૂર્ણાંક બીજ છે એટલે અહીંયા આગળ આપણને ગણ e પણ મળી ગયો. a b c d અને e. હવે તમે જોઈ શકો ગણ e માં એક જ ઘટક છે 0. ગણ b માં એક પણ ઘટક નથી. ગણ c ની અંદર એક જ ઘટક 5, d ની અંદર 5 અને -5, e ની અંદર એક જ ઘટક 5. તો અહીંયા આગળ એક ઘટક વાળા ગણ 1 2 અને 3 છે પણ અહીંયા આગળ 0 5 અને 8 એ અલગ અલગ છે. તો બે ગણ સરખા કયા કહેવાય તો કે c અને e એવા બે ગણ કે જેની અંદર ઘટક એકનો એક જ છે. તો અહીંયા આગળ આપણો આન્સર આવશે therefore ગણ c બરાબર ગણ e. આ ખાસ ધ્યાન રાખો એકનો એક જ ઘટક આવે. ઓકે આગળ વાત કરીએ ઉદાહરણ 8 ની. એની અંદર પણ કંઈક આવું જ કામ છે. નીચેનામાંથી બરાબર છે નીચેનામાંથી કઈ જોડી સમાન ગણો દર્શાવે છે? બે છે, બે દાખલા છે, બંનેની અંદર જોડી આપેલી છે. એમાંથી પહેલો દાખલો અને બીજો એ બંનેમાંથી કઈ જોડી સમાન ગણ દર્શાવે છે એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા આગળ આપ્યું છે એલોય ના મૂળાક્ષરોનો ગણ x. તો x ની અંદર શું આવશે તો કે એલોય ના મૂળાક્ષરોનો ગણ. તો પહેલો ઘટક આવશે a, બીજો ઘટક આવશે l, ત્રીજો ઘટક n છે પણ રિપીટ કરી શકાય નહીં એટલે l અહીંયા આગળ લઈ શકાય નહીં ફરીથી. પછી આગળનો ઘટક આવશે o અને છેલ્લો ઘટક આવશે y. તો ગણ x આપણને મળી ગયો a l o અને y. સેમ એવી રીતે બીજો ગણ આપેલો છે b એમાં લોયલ ના મૂળાક્ષરોનો ગણ. તો ગણ b ને પણ આપણે લખી દઈએ લોયલ જે શબ્દ છે એના મૂળાક્ષરો. તો એક તો l આવશે, બીજો આવે o, પછી આવશે y a બરાબર છે. આટલા મૂળાક્ષર મળે આપણને. છેલ્લે l લખવાની કોઈ જરૂર નથી કારણ કે પુનરાવર્તન થાય નહીં. હવે ગણ x અને ગણ બીજો અહીંયા આગળ a તો કે ગણ b ની અંદર છે, l એ પણ b માં છે, o એ પણ ગણ b માં છે અને y એ પણ ગણ b ની અંદર છે. મતલબ x અને b આ બંનેમાં ચાર ચાર ઘટકો છે અને પાછા એક ના એક જ છે, ખાલી ક્રમ અલગ અલગ છે. હવે ગણમાં ક્રમને મહત્વ છે નહીં બરાબર છે. એટલે ક્રમ કોઈ પણ હોય પણ ઘટકો એકના એક છે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે ગણ x બરાબર ગણ b. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ બીજો. તો એની અંદર છે a such that n belongs to a equal to n such that n belongs to z. n એ પૂર્ણાંક સંખ્યા છે અને એવી પૂર્ણાંક સંખ્યા કે જેનો વર્ગ કરો તો 4 અથવા 4 કરતા નાનો બરાબર છે. પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય આ ત્રણ સંખ્યાઓ આવી શકે. 1 2 3 4 5 0 -1 -2 આ બધી સંખ્યાઓ આવે. તો ગણ a ના ઘટકો આપણે સૌપ્રથમ લખી દઈએ. તો ગણ a ના ઘટકો પહેલા 0 લઈએ તો 0 નો વર્ગ, 0 નો વર્ગ 0 જે ઓબવિયસ છે 4 કરતા નાનો છે તો એક ઘટક અહીંયા આગળ 0 આવે. આગળ લઈએ n બરાબર 1 તો 1 નો વર્ગ કેટલો થશે 1 એ પણ 4 કરતા નાનું છે તો અહીંયા આગળ 1 પણ આવશે. આગળ લઈએ n બરાબર 2 તો 2 નો વર્ગ 4 તો અહીંયા શું લખ્યું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે 4 એ 4 જેટલો છે તો n બરાબર તમે 2 લઈ શકો. આ ધન પૂર્ણાંકની વાત કરી અને 0 ની વાત કરી. હવે ઋણ પૂર્ણાંકની વાત કરીએ તો n બરાબર લઈએ છે -1 તો -1 નો વર્ગ કેટલો થશે +1. હવે +1 4 કરતા નાનું છે તો અહીંયા આગળ -1 અને n ની બીજી કિંમત લઈએ
-2 -2 નો વર્ગ એ પણ 4 થાય અને 4 એ 4 જેટલો છે તો n ની કિંમત આપણે -2 લીધી હતી એ અહીં આગળ આવી જશે. હવે n બરાબર 3 વિચારો તો 3 નો વર્ગ 4 નો વર્ગ કોઈ પણ આંકડો લેશો તો બરાબર છે 3 અથવા 3 થી મોટો કે -3 અને એના કરતા નાનો એનો વર્ગ કરશો તો 4 કરતા હંમેશા મોટો જ આંક મળશે. તો અહીંયા આગળ ગણ a માં ઘટકો મળે 0 1 2 -1 અને -2 કુલ 5 ઘટક મળે. હવે ગણ b માટે વાત કરીએ. ગણ b ની અંદર x belongs to r અને સમીકરણ આપ્યું છે x² - 3x 2 બરાબર 0. તે સમીકરણને સોલ્વ કરીએ તો હવે x² - 3x 2 બરાબર 0. 2 ના ભાગ પાડીને 3 તો 2 એકા 2 એટલે અહીંયા આગળ ઘટકો મળશે x - 2 અને x - 1. તો x ની કિંમત મળી આપણને 2 આ કૌંસનો ઉપયોગ કરીએ તો અને આ કૌંસનો ઉપયોગ કરીએ તો x બરાબર 1. ગણ b ની અંદર આપણને માત્ર 2 ઘટકો મળ્યા. કયા કયા? તો કે 1 અને 2. હવે કમ્પેરીઝન કરો ગણ a અને ગણ b. તો ગણ a માં કુલ 5 ઘટક છે, ગણ b માં તો માત્ર 2 જ ઘટક છે. એટલે ત્યાં આગળ જ આપણે કહી શકીએ a અને b સમાન ગણ નથી અને ઘટકો પણ અલગ અલગ. અહીંયા 1 2 છે એ અહીંયા છે પણ આના ઘટક 0 આમાં નથી. તો એનો મતલબ થયો a is not equal to b. ઓકે, હવે આગળ વાત કરીએ સ્વાધ્યાય 1.2. આગળ જઈએ છે સ્વાધ્યાય 1.2 માં. બરાબર છે. એનો પહેલો દાખલો નીચેનામાંથી કયા ખાલી ગણના ઉદાહરણ છે. એટલે ખાલી ગણ કયા કયા છે એ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ પહેલું છે 2 વડે વિભાજ્ય. તો 2 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો કે 2 4 6 8 10 બરાબર છે. 2 વડે વિભાજ્ય બધી જ સંખ્યાઓ આવે. તો 2 વડે વિભાજ્ય પણ આગળ શરત છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 2 વડે જે પણ સંખ્યા વિભાજ્ય હોય એ હંમેશા યુગ્મ જ હોય. અયુગ્મ તો હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો 2 વડે વિભાજ્ય કોઈ એવી સંખ્યા ન મળે કે જે અયુગ્મ હોય. તો અહીંયા આગળ ગણ કેવો આવશે? એક પણ ઘટક ધરાવતો નથી. તો ગણ a આને કહી દઉં તો આ થયો ખાલી ગણ. તો આ પહેલું છે એ ખાલી ગણ દર્શાવે છે. અહીંયા જોડે હું લખી રાખું છું જે ખાલી ગણ છે. આગળ બીજું યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 અનંત સુધી પણ પાછી કેવી છે? અવિભાજ્ય. તો અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 13 અનંત સુધી. પણ એની અંદર ફરી પાછી કન્ડિશન યુગ્મ. તો અવિભાજ્ય સંખ્યાઓ બોલ્યો 2 3 5 7 11 13 એમાં પાછી યુગ્મ સંખ્યા કઈ? તો એક જ. બરાબર છે. કઈ? તો કે 2. તો આ ગણને આપણે b કહી દઉં. આ ગણને હું b કહી દઉં તો b ની અંદર એક જ ઘટક આવે અને એ ઘટક છે 2. હવે 2 એ ખાલી ગણ કહેવાય નહીં. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 5. બરાબર છે. આને કહેવાય 5. તો ખાલી ગણ નથી. અહીં આપણે લખી રાખીએ ખાલી ગણ નથી અને શાંત ગણ કહેવાય. ત્રીજું x such that x એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 અનંત સુધી. આગળ શરત છે x less than 5. x એ 5 કરતા નાના અને સાથે સાથે x ની કિંમત 7 કરતા મોટી. એવી સંખ્યા મને કહો જે 5 કરતા નાની હોય અને 7 કરતા મોટી હોય. 5 થી નાની અને 7 થી મોટી એવી કોઈ જ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. બરાબર. 5 કરતા નાની 1 થી 4 આવે, 7 થી મોટી 8 9 10 એમાં એક પણ સામાન્ય ઘટક નથી. તો અહીંયા આગળ આને ગણ હું c કહી દઉં તો c આવશે 5 એટલે કે ખાલી ગણ. તો અહીંયા આગળ લખી દઉં ખાલી ગણ છે. અને છેલ્લે y such that y એ બે ભિન્ન સમાંતર રેખા. બરાબર છે. બે રેખા છે, ભિન્ન છે અને સમાંતર છે. હવે આપણે જાણીએ છીએ બે સમાંતર રેખા હોય તો આવી કંઈક આપણે ડ્રો કરી શકીએ. આ બંને સમાંતર રેખા છે. એકને નામ આપું છું L, બીજી રેખા છે M. હવે y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. સામાન્ય બિંદુ એટલે શું? તો કે બે સમાંતર રેખા હોય, બે સમાંતર રેખા ડ્રો કરીએ તો આ બાજુ પણ સીધી જાય, આ બાજુ પણ. બરાબર છે. એ કઈએ કોઈ જ જગ્યાએ બે સમાંતર રેખાઓ છેદે નહીં.
બરાબર છે। જો બે રેખા છેદતી હોય તો સમાંતર હોય જ નહીં, અને જો સમાંતર હોય તો કોઈ જ બિંદુમાં છેદે નહીં। એટલે બે સમાંતર રેખાઓ કોઈ બિંદુમાં ના છેદે તો એને સામાન્ય બિંદુ મળી જ ના શકે। તો એનો મતલબ y એ બે ભિન્ન સમાંતર રેખાનું સામાન્ય બિંદુ છે, આ તો શક્ય જ નથી। તો અહીંયા આગળ ગણ આ છે એને હું d કહી દઉં કે d પણ કેવું ગણ મળ્યો આપણને? ખાલી ગણ, બરાબર છે। અહીંયા આગળ લખીએ ખાલી ગણ છે। તો અહીંયા આગળ ગણ a ખાલી ગણ મળ્યો, ગણ c પણ ખાલી ગણ, અને ચોથા ઓપ્શનમાં પણ d છે એ ખાલી ગણ મળ્યો। એક જ ગણ એવું મળ્યો કે જે શાંત છે, બરાબર છે, ખાલી ગણ નથી, બરાબર। આજે આટલા ટોપિક સુધી આપણે ડિસ્કસ કરીએ। આ બધી જ નોટ્સ કમ્પ્લીટ કરી અને મારા WhatsApp નંબર ઉપર તમારે ખાસ મોકલી આપવાની છે, ઓકે। અને અક્ષરમાં થોડોક સુધારો કરો, ઘણા બધાના અક્ષર ખૂબ સારા છે, સિસ્ટેમેટિક લખવાની ટેવ પાડો, બરાબર છે, ઓકે। Okay.